આપણે બનાવ્યું ઘર પણ તૂટી ગયું. આ જો સંપલ જવો ત્યાં તૂટી ગયા, બધે પાણી ભરાઈ ગયું. નેરામાં કદાચ પાણી ભરાય છે. જય શ્રી રામ, જય ચંદ્ર ભગવાન, જય દ્વારકાધીશ ને જય રામ પીર. મિત્રો તો મારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો 3 વાગે છે, 12:30 જેવું થઈ ગયું છે. મિત્રો તમને થતું છે રેનકોટ હુંડાય પેલું. મિત્રો આયા 2-3 દિવસથી આપણા ગામમાં વરસાદ પડે છે, ભાવનગર જિલ્લામાં પડે છે. ઝરમરથી ચાલુ છે અને વરસાદ પણ પડે છે. મિત્રો જોવા આવો માહોલ છે. મિત્રો વાડીમાં જુઓ, વાડીમાં પાણી ભરાઈ ગયા છે અને આ તે જુઓ મિત્રો 2-3 દિવસથી મિત્રો વરસાદ શરૂ છે. ઝાકળિયું બહાર નીકળીને ત્યાં મિત્રો વરસાદ શરૂ થઈ જાય છે. આવો માહોલ છે. મિત્રો શું કરો, કંઈક કામે જવું હોય, કોકને મા પપ્પાને કામે જવાનું હોય તો એ જઈને છે. મિત્રો વરસાદમાં કામ બંધ હોય, બરાબર ના પાણી ભર્યા જવો. મિત્રો આમાં કેમ કામે જવું? પહેલાં વરસાદની માંગ હતી કે વરસાદ ક્યારે હવે એમ થાય કે વરસાદ ક્યારે બંધ થાય. આવું છે. મિત્રો જો બધું પાણી ભરાઈ ગયું છે. આ શરીરમાં જો આમાં પાણી છે, આ પાણી ભરાઈ ગયું. તો તમને બતાવું, જો આ બધે પાણી ભરાઈ ગયું. નેરામાં કદાચ પાણી ભરાય છે, પણ તળાવ ભરાય છે. એ પાણી આવ્યું નથી. ઓલી ખેલે આવ્યું હતું, પછી બીજી વાર નથી આવ્યું. મિત્રો પાણી ભરાય છે ખાલી, જો પાણી ભરાય છે ખાલી, પાણી તો હજી આવ્યું નથી. જો આવું છે. મિત્રો જો બધું હજી ઝાકળિયું તો મિત્રો શરૂ છે, એ નહીં શરૂ છે. બધું વરસાદ પડીને બંધ થઈ જાય તો સારું. મિત્રો આ તો ભાઈ શરૂ જ રહે. જુઓ વરસાદ શરૂ આમાં કંઈ જવું હોય તોય ન જવાય. મિત્રો જુઓ આવું માહોલ છે કંઈ. જુઓ હાલ જુઓ મિત્રો, અહીંયા ભેં બાંધવાના પાણી ભરાઈ જાય. જુઓ ઓલી ભેં ઓલા પર બાંધી ઓલી માંડવામાં, તો અહીંયા બધે પાણી ભરાઈ જાય. આમાં બેસી ન કે મિત્રો, આમાં પાણી ભરાય એટલે મચ્છર તો હોય જ તે, એટલે ના બેહાડી. જુઓ આ ભેં ઓલો સાડો નાખેલો છે પૂળો, એટલે બેસવામાં સારું થાય. જુઓ પૂળા આ નાખવાની ટાઈલ્સ નાખી છે, પણ ટાઈલ્સ મિત્રો છે નહીં. એ પાણી ભરે. મિત્રો જો સાફ કરવું છે, પણ આ વરસાદ રહેતો મિત્રો કંઈક સાફ કરાય. આ પાણી જો એટલું પાણી જ બતાય. મિત્રો જો અને આ મોસમમાં પણ આવો ક્વોલિટી આવે. એટલે આપણે વરસાદમાં આ કેમેરાની ક્વોલિટી જોરદાર આવે. મિત્રો તમને બતાવું, જોયું આ કેમેરો મિત્રો સારો નથી, પણ આ વરસાદમાં કેમેરો જો કેવો મસ્ત બતાવે છે. જો મોસમ સારું છે, પણ બહાર કેમ નીકળવું એમ થાય. પછી જો આપણું ઘર પણ તૂટી ગયું છે. જો આપણે બનાવ્યું ઘર પણ તૂટી ગયું. આ જો સંપલ જવો ત્યાં તૂટી ગયા. આમાં મિત્રો મચ્છર થાય એટલે બાંધતા નથી. તડકો પડે કોરું થઈ જાય, પછી મચ્છર વયા જાય. પણ ભેંને કાંઈ ન બંધાય. મિત્રો તડક્યો તો શું તડકો પડે તો બધું સાફ થઈ જાય. ભેંને વરસાદ પડે એટલે ઠંડી લાગે, તો આ ઠંડી ન લાગે અને વરસાદ પાણી ન આવે કાંઈ નહીં. જવું એવું છે. મિત્રો જો વહી ગયા હતા રીલ બનાવવા. અચાનક તો રીલ બનાવવાનું થઈ ગયું હતું. રીલ બનાવવા એ ગયા હતા, આવ્યા હતા તો બહુ લેટ પડી ગયો હતો. મિત્રો સાંજ પડી ગઈ હતી. જો મિત્રો સાંજ પડી ગઈ છે. અત્યારે વરસાદ રહી ગયો છે. જો વરસાદ રહી ગયો છે અત્યારે. તો હવે કાલમાં નક્કી નથી. કાલમાં કદાચ શક્ય છે. મિત્રો કાલમાં પડે કે નહીં કંઈ નક્કી નથી. આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવા નવા બ્લોગમાં. તબ તક લે બાય. જય સોમનાથ, જય દ્વારકાધીશ ને જય રામ પીર. મિત્રો બાય.